વાયના મરદોનું કામ નથી, વાયના મરદોનું કામ નથી. દેશ સુહામણો જ્યાં નમણાય નર ને ના જાણે અમર શું ઉતરા એડા દેવી દેવનહાર હોરઠ દેશ સુહામણો. સૌરાષ્ટ્ર, આ સૌરાષ્ટ્ર એટલે પ્રભુ પ્રીતિની પરંપરાનું એક પુરાતન સ્થાનક. આ સૌરાષ્ટ્ર એટલે જતી સદીઓના તપથી પરિશુદ્ધ કાળના કોતરોમાં ગુંજતા અમર કીર્તનો. આ સૌરાષ્ટ્ર એટલે શૂરવીરો અને હુરાપનારા રક્તેથી સિંચાયેલું રણભૂમિનું એક ક્રીડાંગણ. અને આ સૌરાષ્ટ્ર પ્રાંતનો એક શૌર્યવંત, વીર્યવંત અને ખમીરવંત પ્રદેશ એટલે કાઠિયાવાડ. કાઠિયાવાડની કામિની મોજડી, પાઘડી, શૂરવીરતા, દાતારી અને મહેમાન ગતિ વખાણવા લાયક છે બાપ. એટલે કીધું છે તું આમાં કે મારા કાઠિયાવાડમાં કોકદી તું ખાને માનું મહેમાન તને હરખ ભુલાવું સાંભળા, તને હરખ ભુલાવું સાંભળા બાપ. અને એ કાઠિયાવાડની એક ખમીરાઈ ભરી વાર્તા આજ મારે તમને કેવી છે. મિત્રો, સ્મરણની પવન પાવડી પહેરી આપણે અતીતમાં થોડો વિહાર કર્યો. તો એ વખતની વાત છે ગુણીજનો કે જેથી 18મી સદી વીરમી ગઈ હતી અને 19મી સદીનો સૂરજ ધીમે 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 તપવા જઈ રહ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રની ધરતીની માલિકો એક કથા આકાર લઈ રહી હતી. કાઠિયાવાડ અને ગોહિલવાડના સત્તાના કેન્દ્રોના તાણાવાણા લઈ નિયતિ પોતાના હાથશાળ ઉપર અનોખું પટોળું વણવા બેઠી હતી. તો ગુર્જર ભૌમના પ્રેક્ષકો થઈ જાવ તૈયાર. જો લૂંટી શકો તો લૂંટો લાડ, કારણ કે આ કથાનો એક છેડો છે ઠાકોર વધે સમજી અને બીજો છેડો છે જોગીદાસ ખુમાર. શક્તિસિંહ પરમાર, દિગ્દર્શક દેવર ગોરા અને આસિફ અજમેરી, ગાયક અમિત ધોરદાર, સંગીત દર્શન ઝવેરી, નૃત્ય રંગતાલ ગરબા. વટને ખાતર બહારવટે ચડેલા અને છતાંય સંત પુરુષ રહેનારા બહારવટિયા જોગીદાસની સંઘર્ષ કથા એટલે જોગીદાસ. સૌરાષ્ટ્રના બહારવટિયાઓને કંઈક આ રીતે વ્યાખ્યાંકિત કરે છે કે પોતાનાને રાજસત્તાથી કોઈ વાંધો પડવાથી કોઈ પણ મનુષ્ય એ રાજ્ય સત્તાની અવગણના કરી અને રાજ્યની બહારની વાત પકડે ને એને બહારવટિયા કીધા. અરે વટને ખાતર જેને શાસન અને સત્તા ધોરણોની બહાર રહેવાનું સ્વીકાર્યું એ બહારવટિયા. તો વળી આપણા લોક કવિઓએ તો બહારવટિયાઓને પણ પોતાના રંગદર્શિતાથી લાડ લડાવતા કહ્યું કે જે 12 પ્રકારના વટ પાડે ને એને બહારવટિયા કહેવાય. લૂંટારા કે પીંડ હારા નહોતા, એ તો એ હતા કે જે સોમાં ન જળવાયું એ ખાતર રાન રાન ને પાન પાન થવા સામેથી દુર્ભાગ્ય ભોની લેનાર દાર્શનિક. અને ઈ કાઠિયાવાડની એક ખમીર અને ખુમારી ભરી કથા એટલે ગોહિલવાડ રાજ્ય અને ખુમાણોના સંઘર્ષોની કથા. હોરઠના હૈયા આજે પણ ધબકતું નામ, સદગુણોની ખાણ અને લખમણ જતી જેવા સદચરિત્રના પ્રમાણ જોગીદાસ ખુમાર. સંવત 1875 ફરણિયા ફરંગાણ દર હોરઠ જોગો ધણી અને ખોબળતળ ખુમાર. ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા જીવન મરણ લગમાણ રાખજે કશ્યપ રાવ, રાખજે કશ્યપ રાવ. મને ખમ્મા બડા આદર ખુમાર બાપુને આવ આવ શાદુડ બારોટ આવ. ભલે આવ્યો બાપ, લ્યો બારોટ. પણ હે બારોટ, આ તારા હાથમાં મને ઓલો હાકોટો કા ન કરે? કા મોડો પડી ગયો તું કઈ ભાઈ? માઠા હમાસા લાવ્યો છું બાપ. માઠા હમાસા? આ કળોતરી વાસવાનું મહારાજ ભાઈ કા કાયું. એ ગુણલાલ સોરાસીના ધણી હમત ખુમાણ જેવા હાવજ ગુરવીરના પોતરા એ આલા ખુમાણના પેટ એમના સોરાસી પાદર આજ ભાવનગર ઠાકોરે પોતાને કબજે કીધા બાપ. શું કીધું? એમ ભાવનગર ઠાકોર મહારાજ વજયસંગ નાતાબાઈની બંદૂક લીધી દીને અમે ખુમાણું અમારે 84 પાદર એને ખોળે મેલે દેશું એમ? હું કોણ? આલા ખુમાણનો બેટો હાજો ખુમાર. અરે અમે 6 ભાઈઓ બારવટાનો કાળો કેર વર્તાવીશું, પણ બાપ દાદાએ જે લીલા માથા વડાવીને કુંડલાની સર્જત કરી છે એને ઉની આંચ આવવા નહીં દઈએ બારાત. તમારા 6 ભાઈઓની આશ રાખી નકામી છે આજજી. તમારા ભાઈઓ ભાવનગર ઠાકોરના હાથના કટપુતરા બનીને બેઠા છે. એટલે ઠાકોરે સાસા ગામના ટુકડા ફેંકા અને તમારા ભાઈઓએ પાડેલા પૌડાની જેમ એ ટુકડા ઉઠાવી અને પોતાનો વાળો વાળી દીધો. બાત મારા કાકાએ દાદા તણુજાની બારાત? હા ગેલા ખુમાણ, હા. એક ગામ ડુંગરી લેખે અને 5 ગામમાં ભાવનગર ઠાકોરનો ત્રીજો ભાગ ખાલી ચોથા ખાવા મળશે. અરે આ સાંભળીને અલા કુમારના દીકરાઓના પૈણમાં દેવતા ના લાગી ગયો બારોટ? અરે આ તો હાવસ થઈને ખડ ખાધા બા. હે પરમનાથ, હે મારા બાપ, હે મારા સુરદેવ,
પાટોળામાં ધૂળ પડી હતી વેળાતે કા ઊભી કરી મારા નાથ. મને હતું કે ગઈઢે ગટપણ હવા માળા ફેરવીશું અને ભાગ્ય નસીબ સમો સાથ આપશે તો કાશીએ જઈને પર્વત મેળવીશું અને કા ગરવા ગિરનારની કોઈ ટૂંક ઉપર જઈને ભૈરવના જાપ ખાઈને મરશું. વાહ સુરદેવ, અરે એમ કોઈ નહીં ઓશિંગણ લઈને જીવવું એના કરતા તો સામે પડવું અને કાં તો રણમાં મરી ખપવું એ જ લાખેનું ગણાય બારોટ. તો મારી ગણે તમડી હારું ભાવનગર ઠાકોરનો એક સંદેશો છે. સંદેશો? શું સંદેશો છે? ઈ જ કે આપા હાદાને એક એક ગામ હુઆંગ અને 5 ગામમાં સોથો ભાવ નકાર નગર થાવ માટી. બંધો કેર અને હેડમ બસી તોપના મોઢે માથા મૂકવા થઈ જાવ તૈયાર. એ મારા સુરતદેવ, આ ગરડી માટીને કાગડા કૂતરા ઠોલેવા દિનમાન તે કા ઊભા કર્યા મારા નાથ? પ્રભુ, જ્યાં લગન આઈ તમારા તરતર ધંધોતર દીકરા બેઠા છે ત્યાં લગન તમારા દેહને અગડાવવાની કાગડા કૂતરાની તો હું ગીરના હાવતની પણ દેર નથી બાપુ. આગેલા, એ ભાઈ હાવતનું ચામડું ઓઢિયાવે કે હું? તમારો મલક પાછો ન આપી દે ને તો મને ફટકે જો. કઈક ભરતની તોલે આવે એવી વાતો કરતા શીખ. વજન સંઘારે છે બેન, નાની બહારે નહીં. એ તો મારી મા બેન સમાન ગણાય અને માય અબળાને આમ અંતરિયાળ વાટે લૂંટતા તારી માનું ધાવણ નથી લાગતું. અને કોઈ પણ નાત જાત કે ગરીબ ઘરની બાઈ માના હોત ને તોય જોગીદાસ એની આડવા મરીખા મુગોત. તમારા નસીબાને પાંદડું તમે વાટ પાપો, અમે અમારા જો ખૂટું પતાવી લેશું. નિરાધાર સ્ત્રીને એકલી મૂકી જોગીદાસ નો જઈ શકે વાલા. જોગીદાસ, મારે આકડે મત છે, મારા રંગમાં ભંગ ન પાડો. અયો જી આપા, લાગે છે આ રાગલો હવે આપણા હાથે સન્માન લીધા વગર નહીં જાય. તમારી તલવારો તો લેતા જાઓ. વાયરાઓ તમારી વાતો તો બહુ લાવતા હતા પણ તમને નજર તો આજ દીઠા. તમારી આ બેન તમારા કરજામાંથી ક્યારે છૂટશે વીરા? તમારે જરાય ઉપાધિ ન કરતા બેન. રાઘો હવે ફેર તમને કનડવા નહીં આવે. મારે હવે દળવા દર્શને નથી જવું. બસ અમને હેમ ખેમ ભાવનગર ભેળા કરી દેશો ને તો તમારો ઉપકાર થશે વીરા. એક કોર ભાઈ કયો છો અને બીજી કોર ઉપકાર માનો છો બા? તમ મનમાં જરી કઈ ભેર ન રાખશો. હાલો હું તમને હેમખેમ ભાવનગર પુગાડી દઉં. વીરા, તમે મન મૂંઝવણ ના અનુભવો તો હું એક વાત કહું. હુકમ કરો બેન. ખાલી પાદર સુધી જ નહીં પણ દરબાર ગઢુથી મારી ભેળા આવશો તો મહારાજને કહીને તમારું બાર વટુ બાર પડાવું. અરે બેન, મેં તમારી રક્ષા કોઈ લાલચે નથી કરી. તમ મારી ભલામણ કરો અને મારા બારવટા પાર પડે એમાં મારી આબરૂ હું. મારો ગ્રાહ તો બે જ રીતે પાછો મળે. એક તો રણ મેદાનમાં ભવાનીના ઝાટકા છાતીએ ઝીલીને અને કા પ્રેમથી છાતીએ છાતી ભેળવી અને મહારાજની હારે બધું ભરીને. હાલો ત્યારે કુંવરે થાક્યા છે. નારાયણ બેન અને બાપુને હવના જાજાથી રામ રામ કહેજો. વીરા, મીઠડા લેવા માથું નમાવો.
ઉઠીને કે છે જગત સૂરજના સંતાન, અસલ બીજ ગુણ એહના, દેગ તેગ ને દાન. છો છો તો લ્યો કહું, તમારા હાટું હું બીજું કોઈ નહીં, ખાલી એક સ્ત્રી છું. ખાનદાની મેલનાર પુરુષ અને આબરૂ ઉતારનાર સ્ત્રી, એ તો બે જીવતા હોવા. એટલે તો મારી જપ માળાની વેળા થઈ છે. મારો સંધ્યા પૂજાનો સમૂહ વેડફમાં અને જાય છે. મારાથી આ છકલાઈ થઈ હોય તો મને ક્ષમા કરજો, પણ મને એની જેવી તેવી ના ધારશો. આ બાબરિયાધાર ગામના ભગત વિઠ્ઠલની દીકરી પાર્વતી છું. નાનપણથી તમારું નામ સાંભળીને તમારા છાના પૂજન કરતી આવી છું. મોરાકત અને જયા પાર્વતીમાં મેં ગોરમાકને તમને જ મારા ભરથાર તરીકે માગ્યા છે. આજ દી લગી બારકા પુરુષનો પડછાયો પણ અડી હોઉં તો આદી આત્મે મને માં કાળકા પોગે. તો આવડી ઉંમર સુધી તું પરણી નથી? પરણી નથી ને તમારા સિવાય કોઈને પરણવાની નથી. તારું મન ખોટે ઠેકાણે ઠેડું છે ભાઈ. બસ હવે એક શબ્દ પણ ઉચ્ચાર્યો તો તને તારા કુળ દેવતાની આણ છે. મારાથી તારો શિકાર કોઈ કાળે ન થાય. આ ગામની બેનો દીકરીઓ તો મારે મન ગાયની માટી. બેનો, આ દીકરીને હારું ઠેકાણું ગોતીને પરણાવી દેજો. મારે મન તો ઈ મારી દીકરી ખુશી. અને લે આ બાપ તરફથી દીકરીને કાપડું. પર નારી પેક તમારો હાકોટો કરી લઉં તો તમારું રોણું નો પારખું જોગીદાસ. સબૂર રાજપૂતો, ખબરદાર જો કોઈએ ઘા કર્યો છે તો કઈ ટાણું કટાણું તો પારખતા જાઓ મારા ભાઈ. અરે અચ્છા ના ઘામાલી ને કળંગિયામાં પુરાણો છે બાપુ. આથી રોડું ટાણું તો ટીપુડું થઈને ભામણી ના આપી શકે. જોડસન, ચંપાના છોડ જેવો મારો જુવાન જોત દીકરો ફાટી પડ્યો છે. આ સોગના ટાણે વેરઝેર ઉછાળવાનો સમો નથી. ભાઈ જોગીદાસ મારા દુઃખમાં ભાગ પડાવવા આવ્યા છે, ગામ ગરાસમાં નહીં. આ ગામ ગરાસની વેચણીનો સમો નથી ભાઈ. જોજો રાજપૂતો, નાલેસી ના થાય, નકર મારા ગામત્રે ગયેલા દીકરા પ્રત્યે માનહાનિ ગણાય. પણ બાપુ દિલેરી ને દાતા રે કઈ ભણવાની જાગી નટ. આજે જો જોગીદાસ નો વાળે વાકો થયો ને તો ગોહિલની કુળ મર્યાદાનો લોપ થયો માનજો. ખમા ખમણ બકાછણીની કુખ ને ઘણી ખંભા. ખમ્મા તો ગોહિલ ક્ષત્રાણીઓના અમુલક સંસ્કારો ને બાપુ. એના હાથમાં આવી પડેલા દુશ્મનને આમ જવા કોણ દે? પણ બાપુ, તમારા કોરની ખોટ કોઈ પૂરી શકે એમ નથી હો. જય સુરતનારાયણ. જોગીદાસ, આમ હાથ હેઠા કર્યા વગર જાઓ તો ગોહિલોની આબરૂ. ગોહિલોની આબરૂ એ અમારી આબરૂ દરબાર. જોગા ઝલમ ન થાત ધણ મુલા હાદલ કરે તો કાઠી કી કે વાતી હામી વડ ઉભા ધણી. હે જોગીદાસ, જો મહામુલા હાદા ખુમાનની ન્યા તારો જન્મ નો થયો હોત તો કાઠી મોટા ઉભા અને મહારાજાઓના સમો વડિયા ક્યાંથી લેખાયા હોત બાપ. તો જનની જણ તો ભગત જણ, કા દાતાર કા સુર, નહીતર દેજે વાંદણી માડી મતરે ગુમાવીશું. આપણા ઝવેરચંદ મેઘાણી એમ નોંધે છે કે સિંહોરની એ બજારમાં થોક થોક નર નારીઓ જોગીદાસને નજરો નજર એક તક માટે નિહાળવા માટે ઉમટ્યા.
ત્યારે કેમ ગળે ઉતરે કે આવો તપવનના તાપસ કુમાર છો કુંબળી મુખ રેખા વાળો યોગી નિર્દોષ લોકોને રૂંઝાડતો હશે. જાણે અવધૂત વિશે ઈ મેલા ઘેલા પહેરવે છે, જેમ શંકરના ગણ હેલા જતા હોય ને એમ જોગીદાસને અને એના સાથીઓને સિંહોની બજારમાં હવે દીઠા. આમ દોમ દોમ દીપતી અને પ્રસિદ્ધિને પચાવી દોયલી છે. જેની નાડી ધોયે એ વાંજિયા મેણા ટળે ને એવા જોગીને ચુંદડીની હોહર મોહર જોઈ અને ગોહિલવાડની વાયુ એટલું જ બોલી હતી કે હા હા ખરો ખરો લક્ષ્મણ જતીનો અવતાર હો. કેરો મારું એ સપના જેવો એ આ સંસાર એ તોરી રાણી કરે છે. આદા બાબુ કામ આવી ગયા. અરો છો નીકળી જાય ખુમાણ હાર્યો. લ્યો તમારી તાકાત હોય તલવારોમાં તો જાણી લ્યો મને. જય સુરત દે. ચલાવીને તલવારો ઉજાડી દો. એ ખુમાણોના દીકરાઓ જલા જલાવાના નથી. હવે તો ઈ ભાવનગરના ભાડે લડનારા સપાઈ સપરા છે અને ખુમાણોની તલવારો છે. જય જોગમાયા, જય જોગમાયા, જય સુરત દે, જય સુરત દે, જય સુરત દે. સામેથી ચારે પાને ગાયું આવે છે. સાવકાર શેઠિયાઓની લાગે છે આપા. બરાબર ટાણાનો મોકો છે. આ મોકો હાથમાંથી જવા ન દેવાય. આ હામે નાંદી વેલનો ગાળો રહ્યો. બાંધી ગઈ ગાળાને, ઉડી ગઈ ગાળામાં અને એનો રેલો છેક ભાવનગર સુધી પહોંચવો જોઈએ અને ઠાકોરને થઈ પડવું જોઈએ કે જો ખુમાણોનો ગળા પાછો નહીં આપીએ ને તો આખું ભાવનગર રંજાડી નાખશું. બાંધી દ્યો. ના સાવકાર શેઠિયાઓની ગાયોને વાળી અને નાદી વેલા ડુંગરના ગાળામાં તગડી ઠાઈ દીધેલી. મનમાં એમ કે ધનવાન શેઠિયો પોતાના ઢોર ગોધણ છોડાવા તો આવશે, બદલામાં જે મહિને રોકડી મળે, જે થોડા ટકટુકા થાય. પણ મહિનાઓ વીતી જ્યારે ભાણગાળે પાછા આવે છે ને ત્યારે ઓહાણ આવ્યું કે ભયા ભાણ આ થોડાદી મોર ઓલા શેઠિયાઓની ગાયું ઓલા ડુંગરાવના ગાળાની અંદર વાડો બંધ કરીને છોડી દીધી હતી. એનું શું થયું છે ભાઈ? હા આપા એ તો ઓહાણે જોર્યું આપા. ત્રણસો ગાયો ખાર પાણી વિનાની પગ માથા પછાડી પછાડીને મરી પરવારી હશે. રીબાઈ રીબાઈને મરી પરવારી હશે. તારા કોકના પાપ પીડા જેની ખમી નો થાય એવા હરાહર ઝેર જેવા પાપ પીડા. કાળજા પેટમાંથી ઉલળીને મોઢામાં આવી ગયા બાપ. ગો બ્રાહ્મણ અને નારીઓના પ્રતિપાળ હોવાનું ગૌરવ લઈ ફરતા આ સંત ભદ્ર શૂરવીરોથી પોતાની ભક્તિ યાત્રા ઉપર આ કારી ઘાવ સહન ન થયો. ગો હત્યા ઈ એક બે નહીં પણ સેંકડો ગો હત્યાના પાતકોનો ભાર આ જીણ થઈ ગયેલું બારવટું ખમી ન ગયું અને કડડડ ધોસ કરતું ભાંગી પડ્યું. હવે આ ખેલે આટોપી લે ભાઈ. કહો બારવટા ખેલા
થોડી ઘણી કરતા 1828 કરી અને બાકી હતું ત્યાં મૂંગી રાગ ગાય માતાજીના રગતનો અંઘોર કર્યો. આ પાતકનો ભાર આપણી આવનારી પેઢીએ નો ભોગવવો પડે એ ખાતર આ રક્તપાતની ચોપાટ હવે હંકેલી લઈએ ભાઈઓ. હવે હાવ કરીએ અને 12 વટાની વાટે જવું મારો ગયો ને તો આ જગત મને રંજાડનારમાં લેશે, લૂંટારુમાં ગણશે અને એનું કલંક મારા કુળને લાગશે ભાઈ. હવે આ ભવાનીને વશરામ થઈએ. બાપા, તમે ભાવનગર દરબારમાં તલવાર છોડવાનો નિર્ધાર કર્યો? જોગીદાસની તલવાર ભાવનગરના ધણીના ચરણે તો નહીં ચૂકે. આ સંસારના અલગ ધણીના ચરણે જ છૂટશે. પ્રભુના ધામમાં હવે ને જવા દો. એ ગામ ગળા ભલે ભોગવતા હાવ ને છેલ વેલા રામ રામ ભાઈ. સુરજ નારાયણ તમારી શાખ વધારે. હવે ભેળા થઈને રહેજો. હું હિમાલય હાટ ગાળવા અને દેહ પાડવા જાઉં છું. જય સુરજ નારાયણ. ભાવેણાના ધણી, હવે મને કુલ્લા ના ખપે. તમને ન ખબર? હા બાપુ, આ શું બોલો છો જોગીદાસ? તમે બોલ્યા અને મારા હૈયાને ખુલ્લા કોપ થઈ ગયું બાપ. ના ના જોગીદાસ, આજ લગી તમારી હઠ હાલી છે, આજ મારી હઠ છે. ખમા ખમા મારા હઠેલા વક્તાતન રાય, તમને ઘણી ખમા. પણ હવે મારું મન ખુલ્લા માથેથી ઉતરી ગયું છે બાપુ. તો તમારા મનને પાછું વાળો. નથી ભાંગ્યું વિંધતા અને મન ભાંગ્યું પડે અને ઘોડો ભાંગ્યો ખેલતા એને નહીં હાંધો નહીં રેણ બાપ. અને એમાંય જદી મારા બાપ હાદાજી ખુમાને મોટું ગામતરું કર્યું ને તેથી તમે એના દીકરા બની મૂછું મુંડાવી અને આ નાવલીના કાંઠે બેહીને એનું ફરવણું કર્યું હતું. એટલે હવે હાદા બાપુના એળે નહીં તો ભેળે તમે એના દીકરા ગણા. એટલે હવે ઈ કુલ્લા ને ઈ નાવલીનો કાંઠો તમને મોટા દીકરાને શોભે મારા બા. જોગીદાસ, જો મને મોટેરો માનતા હો તો મારું માન રાખો. મને હવે કુલ્લા પર વહેમ પડે છે બાપુ. બહુ નિહાપા લીધું કુલ્લાના નામે. હવે હું ઠરીને કુલ્લા નહીં ખાય હગુરાજ. પણ જોગીદાસ, જો તમારા છોરુડાઓએ તમારું ગઢપણ ન પાડ્યું તો ક્યાં જાઓ? હા, એ તમારી વેળો આવી જઈશ બાપા. પણ જોગીદાસ, આ તમારા છોરુડાઓ ન પાડે એમ આપણા કુંવરે આપણને ન પાડ્યા તો હું કરશું બાપુ? કુમાર, 30,000 ની ઉપજ આપનારું જીરા ગામ તમને ખડિયા ખર્ચી દાખલ લખી આપું છું. હવે તમે તમારે જીવો ત્યાં સુધી ખાઓ પીઓ ને વધારામાં આંબરડી, બગોયા, વીરડી, ડવી, જેજાત, ભોકરવા. ખમા ખમા મારા અઠેલા વક્તા ઘણી હાથ
જાગૃત શ્રોતાઓની દીકરી સરા ખોખર શાસ્ત્રોમાં કહેવાય